ક્વાટ ખાતે લગ્નમાં આવેલ મહિલા પર દેશી હાથ બનાવટના તમંચા વડે ફાયરિંગ કરનાર આરોપીને ગણતરીના જ કલાકોમાં દબોચી લેતી ક્વાટ પોલીસ। સાંકળ ઉજવાસ ફળિયા તાલુકા ક્વાટ જિલ્લા છોટાઉદેપુર મૂળ રહે રોડધા તાળ કાંછલા ફળિયા તાલુકા ક્વાટ જિલ્લા છોટાઉદેપુરનાઓની પૂછપરછ કરી નિવેદન લેતા તેણે પોતે આ બનાવ વખતે પોતાની પાસે રાખેલ દેશી હાથ બનાવટના તમંચા વડે ફાયરિંગ કરેલ હોવાનું કબૂલેલ છે, જેથી આ કામે ઈજા પામનાર શાંતુબેન ગણપતભાઈ રાઠવા ઉંમર વર્ષ 51 રહે રેણધી પટેલ ફળિયા તાલુકા ક્વાંટ જિલ્લા છોટાઉદેપુરનાઓ તથા તેમના કુટુંબના માણસો સાથે મોટી સાંકળ ગામે લગ્નમાં મોસાળ લઈ આવેલ અને લગ્ન પ્રસંગ પતાવી જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા રહે રેણધી નાઓની પિકઅપ ગાડી નંબર GJ 34T 1879 બેસતા હતા। તે વખતે પ્રવીણભાઈ વીરસિંહભાઈ રાઠવાનાઓ ડીજે સાથે વરરાજાનો શેરો અને ઘોડો લઈ આશરે 30 થી 40 માણસો સાથે નાચતા નાચતા મંડપ તરફ જતો હતો, ત્યારે પોતાની પાસેનો ગેરકાયદેસર રીતે રાખેલ દેશી હાથ બનાવટના લોખંડનો તમંચો રાખી તેનો ઉપયોગ કરી તેના વડે પોતે ફાયરિંગ કરશે તો તેના આવા કૃત્યથી 20ના રોજ 11:15 વાગે કવાંટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના 2:30 વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા। મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને 2:30 વાગે પરત જવા માટે નીકળતા હતા। તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા 30 થી 40 માણસો નાચતા નાચતા આવતા હતા। તે વખતે કોઈ ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો। ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી, તેથી તેને જોતા કંઈક જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા, જે બાબતે એમણે તાત્કાલિક 108 બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાંટ CHC ખાતે કરાવી અને વધુ સારવાર માટે SSG હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા। જે બાબતની જાણવાજોગની તપાસ PSI શ્રી કવાંટ AD ચૌહાણ કરી રહ્યા હતા। પ્રાથમિક તપાસ દરમિયાન FSL સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનારનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી। ત્યારબાદ જાણવાજોગની તપાસના આધારે LCBની અને કવાંટની ટીમ તપાસમાં હતી। દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે। જે બાબતની તપાસ દરમિયાન PSI શ્રી AD ચૌહાણે IPC 308 આર્મ એક્ટની કલમ 25(1)AB તથા 27(1) તથા GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કર્યો છે। હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ બનાવવાનો તમંચો રિકવર કરવામાં આવ્યો છે। તપાસ હાલે AD ચૌહાણ ચલાવી રહ્યા છે।